હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ, અત્યારે કપડાં પણ આપણે ઝાઝા નહોતા, એટલા જ હતા. કપડાં પણ ધોવાઈ ગયા છે અને હિરલબેનને પણ આજ રજા છે અને અમિતભાઈએ રજા રાખી છે. કેમ કે અમારા માતાજીનું મઢે કામ છે ને, તો ત્યાં પણ આ કામ ને એવું બધું કરવાનું હોય એટલે આજ રજા રાખી છે. પછી અમારે કાલે આઈટમ છે ને, પરમદી અમારે આઈટમ ભરવાની છે માતાજીની, એટલે રજા રાખી છે ને. અત્યારમાં એ બધું અમારે આઈટમ ભરવાની હોય તો આપણે રાંધવાનું હોય, લાપસી ચોખા ખીચડીને બધું રાંધવાનું હોય એટલે અહીંયા લાકડાની એની જરૂર પડે તો એ બનતણને એવું હારવા ગયા છે. અને હિરલબેન જવો અમારે શું કરે હિરલબેન? હિરલબેન એનો ખજાનો કાઢીને બેઠા છે. તો એની કટલેરી જવો, મેકઅપ છે, સુડલા છે, ફૂલ છે, બતાવી ખરા. કંદોરા છે કા, ફેશિયલ છે, આ બાજુ પડી ફેશિયલ, ફેશિયલ છે, ફૂલ તો જો ઓલા આ બટરફ્લાય છે ને, આ બધા ઝીણા ઝીણા રે. હા, એમાં કેટલા છે બતાવી દો. છાંડલાના પેકેટ ને જતો, અને આ સેટ લાગે છે. જો આવી બધી કટલેરી છે હિરલબેનની. આમાં તો કંદોરો છે જો કાંઈ રે. હા, આમ તો જો પીનું ના તો ઝૂડા આપણે જોઈ લે, ગરબામાં રહેતા હોય નવરાત્રીમાં રહેતી હોય ને એટલે. અને એક સેટ તો આ પગ પાસે પડ્યો છે હિરલનો. જો એક આય છે ભરવાડી, એક ભરવાડી અને એક ઓઈલો. આવી બધી કટલેરી છે હિરલબેનની. ત્રણ તો સેટ છે કા. હજી એક તો મોટો છે ને, પડ્યો છે. તો કે કોઈને પહેરવો હોય નોરતામાં ક્યારેય તો લઈ જાયજો કે. હા, આ અમાર બધી વસ્તુ છે, પાર્લરની જેમ મેં બધું ખોલ્યું છે આમ. હા, તો એવી બધી હિરલબેનની વસ્તુ છે કે જે કોઈને પહેરવો હોય સેટ ને કંદોરા ને એવું બધું હિરલબેનને પડ્યું છે તો લઈ જાયજો. હિરલબેન જો આયા કાક સંપલા ધોઈને મૂક્યા છે. આ છે હિરલના, આ છે મારા. તો આપણે ધાબે હુકવાના છીએ તો મૂકીએ એ ધાબે. હિરલબેન ભૂખા ખાતા ને એની મમ્મી પણ ભૂખી થઈ 10 વાગે કા. હા, આવો કાક નાસ્તો લઈ જો. હજી નવરાત ચા સહી કપડા ધોઈને નવરાત થાય ને. આવું સાલ લઈ છે. એક આ શું કહેવાય? એ લુડન સળી. હા, અને આવા કાક સેવ મમરા છે, બહુ મસ્ત છે. તીખા પણ એવા છે, સન્ના છે. હા, તો હાલો બધા નાસ્તો કરવા. હાલો, જો આપણે રસોઈ બની ગઈ છે અને રાંધીને નવરા થઈ ગયા છે. અને અમિત હજી અમારા મઢેથી આવ્યો નથી અને એના પપ્પા ભાત લઈને વાડિયા વહી ગયા છે. આ પાણી વાળવાનું છે તલમાં, એટલે વહી ગયા છે. અને હવે આપણે ખાવાની તૈયારી કરવાની છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી છીએ. બપોરામાં છે આવું કાંક ગુવારનું શાક છે, કોરું મોરું, અને રોટલી છે, ઠંડી ઠંડી સાઈડ છે, ગુંદાનો સંભારો છે, અને કેરી છે, ડુંગળી છે, અને આવા કુરકુરિયા છે. તો હાલો બધાય બપોરા કરવા. તો આપણે હાથ પડી ગઈ છીએ 6 વાગવા, એમાં 6 થઈ ગયા અટાણે. જો 6 વાગી ગયા છીએ અને આપણે રાંધવાની તૈયારી કરવાની છીએ. અને અત્યારે અમારે એવો પાણી એવું છે. આજે અમારે વારો નહોતો તોય પણ અમારા પાણીનો વારો નહોતો તો આજે આવ્યું છે. તો આપણે મોટર ચાલુ કરી દીધી છે. મોટર ચાલુ કરી દીધી છે અને આ ઉપલા ટાંકામાં પાણી જાય છે જો આમાં. અને હવે આપણે રસોઈ કરવાની છે. અને હિરલબેનને જવાનું છે એના બાલભોગના પડીકા લેવા. હા, હાલી લઈએ ફટાફટ. આ હિરલબેન જાય. અત્યારે હિરલબેન જવો તૈયાર થાય છે. એ બેઠી તો જો ઉઠી છે કા.
તો હવે બાલભોગના પડીકા હિરલબેન લઈ આવે. જો મારી મમ્મી ફૂલ ઉતારે છે ગુલાબડીમાંથી. કા મમ્મી? હા, જો આપણે માતાજી ખડાવા છે. લાવા કાંક સરસ મજાના ફૂલ છે. ઉતારી લઈ. તો કેટલા બધા ઉકળા છે. બધા ઉકળા છે. ફળિયું પણ કેટલું છે. બધી ફૂલ છે. નવી ફળિયું છે. અને હવે આપણે ફૂલ માતાજીને ચડાવી દઈએ. માતાજીને ફૂલ ચડાવે છે. જો અમારી મમ્મી માતાજીને ફૂલ ચડાવે છે અમારી મંદિરિયામાં. હા, આપણે માતાજીને જો ફૂલ ચડાવી દઈએ. પડી ગયું. ફૂલ ચડાવી દીધા છે મારી મમ્મીએ. આપણે જો હિરલબેન બાલભોગના પડીકા લઈને આવી પણ ગઈ. જો લઈ આવ્યા એમને બેન? હા. કેટલા પેકેટ આવ્યા? ખોલ તો આમ પોલ પર કેવી જાય છે. 4 પડીકા હિરલને મળે છે. કા હિરલ? કેટલા વર્ષ સુધી મળે હિરલ? 18 વર્ષ સુધી મળે. 18 વર્ષ સુધી મળે. જો 4 પેકેટ આવે 4 વર્ષ સુધી મળે. 14 વર્ષ ઠીક એવું છે. હાલો, જો ગુવાર બટેકાનું શાક કરવાનું છે. ગુવાર બટેકા હિરલબેન બટેકા સુધારે અને મારે ગુવારનું બીટવાનું છે. અને આજ તો ગરમી પણ એટલી બધી છે. હાજ પડી ગઈ છે તો એટલે આ ફેફસી ખાવાનું હાલે છે. ગરમી બહુ પીડી હો ભાઈ. આજ ભૂકા કાઢી નાખે. હું પાણી વાળવા ગયો તો ને એટલે બહુ ગરમી આજની. વાદળ બધા ફેફસી ખાવા. હાલો, જો આપણે વાળું ટાણું થઈ ગયું છે. વાળુમાં છે ગુવાર બટેકાનું શાક છે, ઠંડી ઠંડી સાય, ઘઉંની રોટલી અને ખાખરીનો સંભારો, ગુંદાનો સંભારો. હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ